2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 640 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરી 40 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓનું પ્રતિનિધિત્વ। સમગ્ર આયોજન દરમિયાન યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવાનું હતું। આ વિશાળ કાર્નિવલમાં 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ક્ષેત્રો જેવી કે આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન અને અન્ય સેક્ટરોની આગવી ઉપસ્થિતિ રહી હતી। આ ગ્લોબલ લેવલના પ્લેસમેન્ટ ઇવેન્ટમાં માત્ર વિદ્યાદીપ યુનિવર્સિટીના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની 60 થી વધુ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જુદી જુદી વિદ્યા શાખાઓ જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મસી, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કોમર્સ, એજ્યુકેશન, નર્સિંગ અને ડિપ્લોમાની વિવિધ શાખાઓમાંથી કુલ 640 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી અને કંપનીઓ સાથે ઇન્ટરવ્યુ, રિક્રુટમેન્ટ સત્ર અને પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાદીપ યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા સુસંગત કરી સંચાલિત કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી હતી। દરેક કાર્ય પીઠ પાછળ અભૂતપૂર્વ સમર્પણ અને ટીમ વર્ક ઝલકતું હતું। ઓકે, નમસ્કાર, હું ડૉક્ટર સચિન ગોધાણી, ડીન કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025ના કન્વીનર જણાવું છું કે આજરોજ વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે તારીખ 22/5/2025ના રોજ 40 કરતાં વધુ કંપનીઓ હાજર રહી છે, તેમજ 600 કરતાં વધારે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયા છે। આપણી વિદ્યાદીપ યુનિવર્સિટી સાથે અન્ય 60 જેટલી કોલેજોએ પણ ભાગ લીધો છે અને ઓન ધ સ્પોટ 90 જેટલા રજિસ્ટ્રેશન થયા છે। આજની જે 40 કંપનીઓ જે હાજર રહી છે એમાં અલગ અલગ સેક્ટરની કંપની રહી છે। હેલ્થકેર છે, મેનેજમેન્ટ છે, એન્જિનિયરિંગ છે, કમ્પ્યુટર આઈટી સેક્ટર છે, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ છે, ઇવન એજ્યુકેશન સેક્ટરથી બી કંપનીઓ, સ્કૂલો વગેરે આવેલી છે। આજ રોજ વિદ્યાર્થીઓને ઘણી આશા છે કે સારા પેકેજથી સારી કંપનીમાં એ પોતાનું જોઈનિંગ કરી શકે, એટલે કે પ્લેસમેન્ટ મેળવી શકે અને જોઈનિંગ કરી શકે અને સારી કેરિયર બી બનાવી શકે અને કંપનીઓને બી એ સારી એક્સપેક્ટેશન છે કે અહીંથી અમને સારા વિદ્યાર્થીઓ મળી શકે, જેથી યુનિવર્સિટીનું એક સારું સક્સેસ પગલું બી આજથી શરૂ થઈ રહ્યું છે। તો વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આજ રોજ હાજર થયેલી બધી કંપનીઓ તેમજ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન છે અને સારું ભવિષ્ય બને એના માટે સારી આશા છે। ગુડ મોર્નિંગ એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પ્રણય ઠક્કર। હું વ્રજ હોસ્પિટલથી આવ્યો છું અને આજે વિદ્યાદીપ યુનિવર્સિટીએ જે આ મેગા પ્લેસમેન્ટનું એક આયોજન કર્યું છે એના માટે અમે એમને ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ। 60થી વધારે કોલેજના છોકરાઓ આજે આ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પોતાના પ્લેસમેન્ટ માટે ઉપસ્થિત છે, જેમાં 600 છોકરાઓ એડમિટ એટલે પ્લેસમેન્ટ માટે રજિસ્ટર થયા છે, 90 તો સ્પોટ રજિસ્ટ્રેશન્સ છે અને અમારા જેવી 40 કંપનીઓ કે હોસ્પિટલ્સ આજે અહીંયા છોકરાઓનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવી છે અને અમે વ્રજ હોસ્પિટલ અહીંયાથી આજે ખૂબ સારા કેન્ડિડેટ્સને હાયર કરી શકીએ એવી અમારી ઈચ્છા છે। થેન્ક યુ। પ્રતિભા સંપન્ન જે હોય છે એની કદર થાય છે એવું માનો છો? ડેફિનેટલી અમે લોકો અહીંયા ઇન્ટરવ્યૂ એટલા માટે જ લઈએ છીએ કે જે લોકોની અંદર અમને એવી કેપેબિલિટી કે ક્રેડિબિલિટી દેખાય એ છોકરાઓ અમે તરત જ અહીંયાથી લઈ શકીએ। જે લોકોએ સારું પરફોર્મ કર્યું હોય એ લોકોના કોલેજ દરમિયાન અને આજે ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મ કરે એ લોકોને બેસ્ટ જોબ મળી શકે, બેસ્ટ એ લોકોને સેલરી મળી શકે એના માટે। જી જી। हेलो, गुड मॉर्निंग एवरीवन। माई सेल्फ हिमांशु मिश्रा। मैं विद्यादीप यूनिवर्सिटी का स्टूडेंट हूँ। बीबीए डिपार्टमेंट से मैं स्टडी कर रहा था और अभी मैं आज फाइनल डे है कॉलेज में। आज हमारे कॉलेज में विद्यादीप में मेगा प्लेसमेंट कार्निवल है जिसमें 40+ कंपनीज आई है। और जब मैंने कॉलेज स्टार्ट किया था तब मैं ये नहीं सोचा था कि मेरे को यही कॉलेज से एडमिशन के बाद यहाँ पे जॉब का प्लेसमेंट भी मिलेगा, लेकिन आज के दिन मेरे को ये सब होते हुए दिख रहा है और मेरे को इस चीज़ की गारंटी मिल चुकी है कि मेरे को कॉलेज के थ्रू ही जॉब का भी मिल जाएगा। और आगे मैं ये कहना चाहूँगा कि जितने भी मेरे स्टूडेंट्स यहाँ पे पढ़ रहे हैं, जो मेरे जूनियर्स हैं, तो आप सबके लिए बहुत सारा बेनिफिट होने वाला है आगे फ्यूचर में, क्योंकि कॉलेज इतने अच्छी 40+ कंपनी लाई है जिसमें आपको प्लेसमेंट मिलेगा, जिसकी CTC भी बहुत ज़्यादा है। तो प्लेसमेंट की गारंटी आपको विद्यादीप दे रही है। तो प्लीज़ आप सब अच्छे से मेहनत करें और फ्यूचर में अपना फ्यूचर बहुत ब्राइट करें यहाँ पे प्लेसमेન્ટ लेके। थैंक यू। અરવલ્લી જિલ્લાના બાળ દહગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો। પિકઅપ અને એક્ટિવા વચ્ચે અકસ્માત